પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક કંકુતકબલા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બે ખાનગી લક્ઝરી બસો સામસામે ટકરાઈ હતી, જેના પરિણામે બે મહિલા મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતના બસમાં સવાર આશરે 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોડી રાત્રે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે ઈજાગ્રસ્તો પૈકી 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સઘન સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા। જાણવા મળ્યું છે કે એક ખાનગી લક્ઝરી બસ રાજકોટથી મધ્યપ્રદેશ જઈ રહી હતી, જ્યારે બીજી ખાનગી બસ દાહોદ તરફથી આવી રહી હતી। આ બંને બસો કંકુતકબલા નજીક ટકરાતા અકસ્માતનો ભયાનક બનાવ બન્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।